થરાદમાંથી સમાચાર મળી આવ્યા છે। સુઈગામ તાલુકાના લીંબુડી ગામથી 3 કિલોમીટરથી દૂર આવેલી રામનગર પેટા વર્ગ શાળામાં કાયમી શિક્ષકના અભાવે ગંભીર સ્થિતિ છે તે ઊભી થઈ છે। છેલ્લા 10 દિવસથી કોઈ શિક્ષક હાજર ન હોવાથી શાળાને તાળા લાગી ગયા છે અને ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા 35 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે। આ મુદ્દે સ્થાનિકો અને વાલીઓએ બાળકો સાથે શાળાના લોબીમાં બેસીને રામધૂન બોલાવી અનોખો વિરોધ નોંધાવ્યો છે અને તાત્કાલિક કાયમી શિક્ષકની નિમણૂક કરવાની માંગ કરી છે। મનુભાઈ ઠાકોર, રામનગર લીંબોણી, 5મું। કોઈ સાહેબ ભણાવવા નહીં આવતા 10 દાડાથી। કોઈ સાહેબ જ નહીં આવતા ભણાવવા? ના। તમે આચાર્યને રજૂઆત કરી હતી? ના। શાળામાં બેસી રહ્યો? શાળામાં બેહો। કવિતાબેન, બાબુભાઈ, રામનગર લીંબોણી ભણો હો। નહીં સાહેબ આવતા। ના મહેનાવતી છે મનુભાઈ લેબુ શારદાબેન, અમે સાહેબ 40-50 ઘર है हमारा रामनगर में, पर साहेब कोई हमारा छोकरा भणावा आवता नहीं। हमें मजूरी कर पेट भरा અને છોકરા અમારા ભણાવવા પડતા હોય, સાહેબ આવતા નહીં। બરોબર, છોકરાને ભણવા મેળો એટલે છોકરા એમ કે ઘરે આવીને કે સાહેબ કોઈ આવતા નહીં, કે અમે ચા નહીં ભણાવગે। તો હવે સાહેબ મારે શું કરવો? એક શિક્ષણ મેળો હોય છોકરા માટે, તો અમારા છોકરા સુધરે। તમે ભણેલા છો? ના, અમે ભણા પણ અમારા છોકરા ભણાવવા માટે મેં આ કરે હું કોશિશ બધી। એક મિનિટ હો। મારું નામ રમણભાઈ હજી ઠાકોર અને લીંબોણી અમારે 4 કિલોમીટર આગળ છે પાછળ, બરોબર। તો છોકરાને મારે કોઈ ભણાવવા મેં કહો પણ છોકરામાં કોઈ છોકરો 4થું 5મું ધોરણ ભણે છે પણ કોઈ એકલું લખતો નથી આવડતો। 10 સુધી મોડ્યો ને એકડ આવડતો, શું કરવાનો? કે સાહેબ આવે છે ઘણી વાર બિહાર બધા થાય ભરાશે, તો અમારે શું અમારે પેટે અમે ગરીબ માણસ, બરોબર, પેટે પાટા ભરીને અમે છોકરાને ભણાવવા મેં કહો છોકરા અમારા ભણે નહીં તો અમારા છોકરો કેવી રીતે અમારે અમે તો જિંદગી અમને કાઢી નાખે, અમારા છોકરા પાછળ શું કરશે? એટલે મહેરબાની સાહેબને વિનંતી કરવા હતા કે અમારા છોકરોને ભવિષ્ય સુધારે, તો ખૂબ આભાર સરકારનો, ખૂબ કહેવાય કે આગળ વધે અમારો આ રીત। અત્યારે કેટલા દિવસથી નથી આવતા? સાહેબ આવે છે કલાક ભરી ભણાવે, સાહેબ નહીં 3-4 ઘડી ભણાવીને તાંતા સાથે પાછા હા લાગત નથી આવતા, બરોબર। છોકરા ભણીને પાછા 5મું 4થું પહેલો ગમે છોકરા તમે ઉઠાડો 10 સુધી એકડા નથી આવતા, 5મું ભણે તો અમારે શું કરવાનું? તો અમારે એક તો છોકરા પેટે પાટા બધી છોકરા મોટા ભણાવવા કે ના ભણાવવા? 4 કિલોમીટર અમારે પેટા વર્ગ રામનગર ગામ આવેલું છે। 50 થી 60 ઘરોની વસ્તી છે। અમારે ગરીબ માણસ છીએ અમે, અમારા છોકરા ભણે છે પણ સાહેબ કોઈ આવડતો નથી। 5મું 4થું ધોરણ ભણે છે પણ 1 થી 10 એકડા નથી આવડતા। શિક્ષકો ભણાવતા નથી સારી રીતે અને આવે તો હાજરી ભરીને તરત જતા રહે છે પાછા। તો સાહેબ શ્રીને વિનંતી કે અમારા છોકરોને અભ્યાસ કરવા માટે એક શિક્ષક નિમણૂક કરો તો મને સારું લાગે અને અમારા છોકરાઓ સારી રીતે અભ્યાસ કરી શકે એવી અમારી સરકાર શ્રી સાહેબ તરફ અમારી વિનંતી છે। શું નામ તમારું? મારું નામ માધાભાઈ ખોડાભાઈ કોળી। અત્યારે કેટલા સમયથી શિક્ષક ભણાવવા બાળકો નથી આવતા? અત્યારે 12-13 દિવસથી નથી આવતા। બિલકુલ શાળામાં ના, બિલકુલ નહીં। તમારા બાળકો ભણવા નહીં જાય અત્યારે અહીં આવીને બેસે, બસ આવીને પાછા આવીને બેસે એમ બેસી રહે ને આવીને પાછા આવે। જયરામભાઈ લક્ષ્મણભાઈ, ગામ રામનગર। આ સાહેબ છોકરા એટલું ભવિષ્ય બગડે છે છોકરાનું કે ના પૂછો વાત। સાહેબ અમે કીધું ગામ લેબોણીમાં પણ કે શિક્ષકો ઓછા છે। હવે શિક્ષકો 4 શિક્ષકો લેબોણીમાં છે અને અહીંયા એમનું છોકરા બેઠા હોય છે રેટા। કેટલા દિવસથી શિક્ષકો નથી આવતા? શિક્ષકો તો સાહેબ આખા વરના જ નહીં આવતા, ગણોને હાવ તો સતત 1 મહિનાથી જ નથી આવતા બિલકુલ। આવે અવારનવાર આવે, બીજે ત્રીજે દાડે ઓટો મારી જતા રહે કે અહીંયા શિક્ષકો ઓછા છે એના કારણે। આ કેટલા વિદ્યાર્થીઓ ભણે છે? 35 વિદ્યાર્થી છે। હા, અને કેટલા 1 થી 5 નું છે અહીં। અમે તો એવું કહો છો કે મને સ્વતંત્ર કરી આલે સાહેબ।